નમસ્કાર દર્શક મિત્રો, માલન તિરામાં આપનું સ્વાગત છે। પ્લીઝ પૂરો વિડીયો જોજો, લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તારીખ 8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ। મહિલાઓના સન્માન માટે આ દિવસે દેશમાં અને ગુજરાતભરમાં ઉજવણી કરવામાં આવે છે। આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણીના ભાગરૂપે મહુવા જગદંબા ગ્રુપ મહુવા દ્વારા એક વિશેષ પ્રકારે કાર્યક્રમ કરવામાં આવ્યો। આ એવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં મહિલાઓ પોતાના આત્મવિશ્વાસથી આત્મનિર્ભર થવા માટે પોતાના ગૃહ બિઝનેસથી મહેનત કરી રહ્યા છે। આ મહિલાઓના આત્મવિશ્વાસને આત્મનિર્ભરતા તરફ લઈ જવા માટે વધુ સક્ષમ બનાવવા જગદંબા ગ્રુપ દ્વારા ગ્રુપમાં બિઝનેસ કરતા મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે એમને ધ બિઝનેસ વુમન ઓફ જગદંબા નામક એક એવોર્ડ આપવામાં આવ્યો। આ એવોર્ડથી મહિલાઓમાં એક પ્રકારની આશાઓનું કિરણ જન્મે અને આત્મનિર્ભર થવા માટે ગર્વની લાગણીઓ અનુભવે। આ કાર્યક્રમની શરૂઆત મહુવાના પ્રતિષ્ઠિત મહિલાઓ ચાંદનીબેન મહેતા, ડોક્ટર રીતિકાબેન ગણાત્રા, નીલુબેન બાંભણિયા, ડોક્ટર ભાવનાબેન વાસિયા, મીતાબેન ત્રિવેદી, જાગૃતિબેન શેતા, તેજલબેન દોશી, જાગૃતિબેન ગુજરિયાના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં એવી પણ મહિલાઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા જે દરેક સેવાકીય કાર્યક્રમમાં પ્રથમ હોય છે અને સમાજ માટે ઉપયોગી થાય છે। આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના સમગ્ર કાર્યક્રમની જવાબદારી પ્રમુખ શ્રી મીનાબેન સાંકળિયા, દીપ્તિબેન, નમ્રતાબેન, શિલ્પાબેન, કાજલબેન, સોનલબેન, સંગીતાબેન, ભૂમિબેન એ સંભાળી હતી। આ જગદંબા ગ્રુપને પ્રમુખ શ્રી મીનાબેન સાંકળિયા તથા ગ્રુપના સભ્યો દ્વારા પોતાના અથાગ પ્રયત્નો અને પરિશ્રમથી તથા નીતેશભાઈ ગોસ્વામીના માર્ગદર્શનમાં સફળતાના શિખરો સર કરતું અને સમગ્ર જગ્યાએ ગ્રુપનું નામ ગુંજતું કરી દીધું છે। જય શ્રી કૃષ્ણ, જય જગદંબા। સરસ મજાની સ્કૂલનું કેમ્પસ આપ્યું તે માટે આપણે તેજસભાઈ ઉપાધ્યાયનું આમંત્રિત મહેમાનો વતી એમનું સ્વાગત કરીએ છીએ કે તેઓ રવિવારે આપણી માટે સમય કાઢી આટલું સરસ મજાનું કેમ્પસ આપ્યું તો એમને જગદંબા ખૂબ ખૂબ આભારી છે કે તેઓએ અમને આ રીતે હેલ્પ કરી, પાણીથી માંડી બધી સુવિધાઓ અમને કરી। સર અમને સાથે સાથે હેલ્પ કરાવતા હતા। થેન્ક યુ સર। કરે છે અને એ પણ નિસ્વાર્થ ભાવે। અમારે સંદીપભાઈને કેવું પણ ન પડે કે અમારું આ તમારે ન્યૂઝમાં આપવાનું છે કે યુટ્યુબમાં આપવાનું છે, કાંઈ પણ વસ્તુ કેવું નથી પડતું તો અમારે કીધા વગર આવી જાય છે। તો અમે આજે સંદીપભાઈ સોની છે તેમના વાઈફનું સન્માન કરીએ છીએ। તેઓ બહાર ગામ હતા ત્યાંથી સીધા અહીં આવ્યા છે। તો આવો આ ન્યૂઝ વાળાનું ન્યૂઝમાં આવશે। તો અહીંયા સુધી ન પહોંચી શક્યા, ઘણાના નસીબમાં હતું તો અહીંયા આવ્યા એટલે મળી ગયો એમ। આજનો અમારો વુમન્સ ડેનો પ્રોગ્રામ ખૂબ ખૂબ સારો ગયો। એમાં બધી બહેનોનો આમંત્રિત મહેમાનોનો ખૂબ ખૂબ આભાર અને આ સ્કૂલનો કલર સ્કૂલનો કે જે અમને સહયોગ આપ્યો અને ખૂબ ખૂબ આભાર નીતેશભાઈ ગોસ્વામીનો કે આ સ્ટેજ ઉપર અમે આવ્યા છીએ ને તો એમની લીધે, કેમ કે એ બહેનોને આગળ લાવે છે, પોતાનું નામ ક્યાંય લેતા નથી।